એટલા વર્ષથી આજે નખાય છે રૂપિયો, 76 વર્ષથી રૂપિયો નખાય છે. અને 2000 રૂપિયા ભાવ થયા ને ત્યારે રૂપિયો જ નાખતા હતા, અને 60 રૂપિયા મણ વેચે ત્યારે રૂપિયો જ નાખતા હતા. એટલે ત્યાં લગી કોઈ વાંધો હતો નહીં. વચમાં નહીં બોલતા ભાઈ, હવે વચમાં નહીં બોલતા ભાઈ, વચમાં નહીં બોલતા હવે. એટલે એનો આપણે જવાબ તમને આપી દીધો. અને ભાવ હોય ને તો રૂપિયો હોય કે 5 રૂપિયા હોય કે 10 રૂપિયા, કોઈ ફેર ન પડે. બરાબર, અમારે તો 400 રૂપિયા જ મૂકવા હોય, પણ ઘણી વખત માલ એવો હોય તો 350 મૂકતા હોય, 300 મૂકતા હોય, 200 રૂપિયા મૂકતા હોય. અને કદાચ 20 વધે અમુક માલમાં ઊંચી ડિમાન્ડ આવી ગઈ, 25 વધે, 50 200 વધતા હોય. એટલે એ કઈ આપણે કઈ બહુ વસ્તુ કઈ એવી નથી. આજનો મેઇન પ્રશ્ન જે છે બધા ખેડૂત ભાઈઓને એક જ છે કે ભાવમાં 150 રૂપિયા ઘટ્યા. બાકીના બધા પ્રશ્ન છે એ તો કઈ માટે અહીંયા છે જ, અને બધી વસ્તુમાં છે. અનાજની હરાજીમાં થાય છે, સફેદમાં રૂપિયો વધ્યો ને છે તો એ 500 વેચાણ, ત્યાં રૂપિયો ચાલે, ત્યાં રૂપિયો ચાલે છે. બરોબર, બધી જગ્યાએ રૂપિયો હાલે છે. અને સુધારો કરવો હોય તો અમારે કમિટીમાં નિર્ણય કરશું, તમારી રજૂઆત હું લઈ લઉં. બરોબર ને, કે 5-5 નું કરવું. બરોબર, હાલો એવડે આપણે કમિટીમાં કમિટીમાં નિર્ણય કરશું. અમારે 2 મહિને એકવાર બે અત્યારે ભાઈ એ મુદ્દા ઉપર એવો નથી. રૂપિયા 5 રૂપિયાના જવાબ દઉં હોય. અને આ ડુંગળીનો શું કરવાનો પ્રશ્ન મેન છે. 1 લાખ પેલા વેચવા ન વેચવા એ મેન છે. નવી જાહેરાત મૂકી દીધી, ઘણા ખેડૂતના ફોન આવ્યા કે ભાઈ અમારી ગાડી નીકળી ગઈ છે, થેલા ભરાઈ ગયા છે, આવવા દેજો એને એટલા ઉતારશું. પણ હરાજી ક્યારે થાય નક્કી નથી. કારણ કે અમારા ખેડૂત ભાઈઓ કહે પછી હરાજી થશે, ત્યાં લગી હરાજી થશે નહીં. 1 લાખ થેલા છે ભાઈ. હું ત્યાં હતો જ્યારે હરાજી અટકીને આવ્યો, અને તમે બધા કીધું એ પ્રમાણે હરાજી ચાલુ કરાવી. અને એ પ્રમાણે જેવા માલ હતા ને એવા ભાવ હતા. સારા માલના 350 450 થયા, અને નબળા માલના 260 થી લઈને 300 રૂપિયા થયા. એટલે જેવું માર્કેટ છે 200 રૂપિયા જેવું માર્કેટ છે, આજના માર્કેટ પ્રમાણે માલ વેચાય છે. ત્યારે પણ મેં કીધું હતું, અને અત્યારે પણ કહું છું કે જે લોકોને વેચવી હોય એ વેચે, જેને નથી વેચવી ન વેચે, અને જેને વેચવી છે ને આપણે અટકાવાય નહીં. ત્યારે પણ કીધું હતું, અત્યારે પણ કીધું. ભાઈ વચમાં બોલમાં આવે પેલા સાંભળી લેવાનો. અમે તમને સાંભળી લીધા તમને. હવે સાંભળો, આ 100 જણા છે અહીંયા. આજ 2000 ખેડૂત હતા ત્યાં. કેટલા આવ્યો ને ત્યારે? હવે કેટલા વેચા આપણે? 100. એમાં 50% કદાચ માલનું વેચાણ થઈ ગયું હશે, 50% બાકી હશે. પાછળ ઉભા ને બધે મારી પાસે હમણાં આવ્યા કે સાહેબ હવે એ કોટા નીકળી જાય, ઓલું થયું. મને બધી ખબર છે, પણ ખેડૂતોની રજૂઆત હોય એટલે મારે હરાજી ચાલુ કરાય નહીં. છતાં પ્રયત્ન કરીને હરાજી ચાલુ કરી, પણ તોય હોજ એક એટલે વેપારી એવો કે ભાઈ હવે હરાજી બંધ કરો, અત્યારે આમાં મજા ન આવે. બાકી જેવો માલ એવા પૈસા થાય છે. આપણે તમે બધા કહો તો આપવાની છે, બાકી બંધ રહે તો બંધ. અને મારી વિનંતી એવી છે કે આ 1 લાખ થેલા વેચાવા જોવે, પછી આપણે યાર્ડ હમણાં બંધ રાખી દે અઠવાડિયું દોથી. પછી એ કહે ભલે 5 લાખ થેલા આવે, પછી જે ભાવ થાય જેના નસીબમાં હોય આવે. આનાથી કઈ સોલ્યુશન આવવાનું નથી. હા ભાઈ શાંતિ રાખો, બધું બંધ ન થાય. જેની હરાજી થાય એના આનો રસ્તો એક જ છે ભાઈ. જેની હરાજી થાય એને લાગે યોગ્ય ભાવ છે, એ કબાલો લે અને એ વેચે. બાકીના ભલે ઉભું રહ્યું. આ જ રસ્તો છે બધા માટે. અત્યારે 12 વાગ્યા, 1 વાગ્યો, 1 કલાક બગડી આપણી. સાંજે 6 વાગશે, 6 કલાક બગડશે આપણી. કાલે દી પાછો બગડશે આખો, એટલે 2 લાખ થેલા બીજા આવવાના. 5 દિવસ ગમે ત્યારે કરો, ત્રીજો દિવસ બગડશે એટલે 3 લાખ થેલા આવવાના. આ ઉગવાની બહાર નીકળી ડુંગળી એ ગમે ત્યાં વેચવી જ પડશે. આપણે કેટલી નુકસાની કરવી એ આપણા હાથની વાત છે. વેચવું ન વેચવું, ખેડૂતના ભાવ થાય તો ખેડૂતને વેચવાનું, બાકી ખેડૂતના ભાવ ન થાય તો નહીં વેચવાનું. મારી તો રજૂઆત તમે કરી બધાને મેં સાંભળી લીધી. ખેડૂત ભાઈઓને આજે 250 થી 350 નબળા માલમાં અને સારા માલમાં 350 થી 450 ભાવ અત્યારે મળતા હતા. અને રેડી હરાજી અત્યારે ચાલુ હતી. માર્કેટ પ્રમાણે ભાવ હાલશે. વચમાં બોલો ભાઈ, માર્કેટ પ્રમાણે ભાવ હાલશે. 700 રૂપિયા આજ ખેડૂત ભાઈઓને મળતા હતા, આ યાર્ડમાં મળતા હતા. અને હમણાં અઠવાડિયા પહેલા 150 થઈ ગયા, તો આજ ખેડૂત ભાઈઓને મળતા હતા. આમાં કોઈ જો અમે કઈ ન કરી ગયા, અમે પ્રયત્ન કરીએ. વેપારીઓને તમારી વતી વિનંતી કરી મેં યાર્ડ વતી, ખેડૂતો વતી, કે ભાઈ આ લોકોને યોગ્ય ભાવ મળે એવું કરો. અને રેડી હાલતું હતું, પણ તમે પાછા વિક્ષેપ કર્યો એટલે આપણે હરાજી બંધ થઈ છે. અને તમે કહો મારે કરવાનું છે, મેં નક્કી કરી લીધું છે. તમે આજે આપણે ભાઈ સાંભળો, આજે લાલ કાંદા આવક ન લાવવાનો મેસેજ મૂક્યો. તમે નક્કી કરો બધા કે આપણે 5 દી લગી હરાજી નથી થવા દેવી, એટલે આપણે એ પણ આપણે મૂકી દેવા માટે તૈયાર છીએ. અમને કાંઈ વાંધો નથી. ખેડૂતો કે એમ આ યાર્ડની અંદર થાય. હવે બોલો ભાઈ, તમારી વાત બોલો, શું કરવું જોઈએ?
બેસવું હોય, તમારા શેઠ પાસે જવું હોય, જ્યાં કરજો ને ત્યાં મૂક્યા ના પડો. એટલે ભાઈ જેને હરાજી ન કરવી હોય, એ પોતાના માલની ડિમાન્ડ નહીં મૂકતા. બરોબર? 3 વાગ્યે એક વખત હજી પ્રયત્ન કરવામાં આવશે, અમે હરાજી કરશું. કોઈને ઈચ્છા થાય કે આ માલ મૂકવો છે તો એ મૂકે, પણ આપણે કોઈનું અટકાવશું નહીં, એ તમે ધ્યાન રાખજો. તમારે ન મૂકવું, જેને વેચવું હોય ને વેચવા દેજો. આ આપણે નિર્ણય કરીએ છીએ. બરોબર? 3 વાગ્યે જેને વેચવું હોય ત્યાં રે, એનો વકલ વેચાય, બાકીનાનો વકલ વેચાય નહીં. હવે 3 વાગ્યે હરાજી આપણે કરવામાં આવશે એવી જાહેરાત કરું છું. બરોબર? એટલે આમાં 10 ખેડૂત હમણાં આવ્યા કે સાહેબ આવ્યા ને હમણાં, પછી થોડોક સુધારો જોવા મળ્યો. મેં કહ્યું હું આવતો હોય, સુધારો મળતો હોય મારા ખેડૂત ભાઈઓને, તો 3 થી 6 વરે જેવો ઉભો રહી ભાઈ. અને બીજી વસ્તુ કે આપણે નવી આવક તો લેવાની નથી, પણ આ 1 લાખ થેલા વેચવા થોડાક આપણે જરૂરી છે. એટલે ત્યાં પણ હું જાહેરાત કરી વેપારીને કે નવી આવક કેદી થાય કે નક્કી નહીં, પણ આ 1 લાખ થેલામાં યોગ્ય ભાવ આવવો એવા આપણે પ્રયત્ન કરવાના છે. હવે આ ભાઈ બોલે પછી આ ભાઈ 1 મિનિટ તમે સાંભળો ખાલી. આપણે ભાઈ છે ને આ જે ભાઈ કે છે એ આપણે સાંભળી લઈશું. બરાબર છે? હવે ત્યાં શું ભાવ થાય બપોર પછી તમારે પાછું બંધ કરાવી દેવું બધું. બરાબર? યોગ્ય લાગે તો જ. ઉભા રહો ભાઈ. સાંભળી તો જો પેલા બાકી આગળ આ છે ને સાહેબ જ આપણને કઈ નહીં ગયા કે તમે ન્યા તો 1000 જણા ઠેકડા મારતા, તો આ કેમ ભાઈ 100 જણા દેખાવશો? હા, અમારો આત્મવિશ્વાસ તૂટી જાય. કાંઈ વાંધો નહીં. તમે અમારી હારે રહીને અમે પાછળ વહી જાઓ ને. 5 જણા જ હારે રહી. તો હવે સાહેબ સાંભળો ભાઈ. તો અત્યારે આ લાખ થેલા પડ્યા ને, એમાં આજ અને કાલ આ 2 દિવસની હરાજી આપણે કરાવી નાખી. આપણો જ માલ છે, આપણો જ બગડવાનો છે. આજથી લઈને જાવ ને આ માલની હરાજી થાય ને પછી પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી યાર બંધ જ છે. આ વખત બંધ. કોઈને ડુંગળી લઈને તરી ભાઈ આવે રાત્રે ટ્રક વાળા મજૂરોને બધા આવતા હોય, ખેડૂતો હોય, કંઈક ને કંઈક માથાકૂટ હોય, તો પોલીસ બંદોબસ્ત તમારે સારો એવો હોય. જ્યારે આવક લઈને ત્યારે 18 હોમગાર્ડ બધે ઉભા હોય. એટલે કાયમી માટે સહકારમાં છે. સાહેબ વતી બધાનું કહેવાનું એમ છે, સાહેબ વતી હું બધાને વિનંતી કરું છું કે ભાઈ આપણે કોઈથી કાયદો હાથમાં લઈને આપણે સોલ્યુશન આવે એ જ આપણે કરશું. એટલે ગેટ બંધ કરવું, હરાજી બંધ કરવી એ આપણા હાથની વાત નથી. હા, આપણે યોગ્ય ભાવ ન લાગે તો આપણે એ હરાજીમાં ઊભું રાખી દેવાનું, બીજે દે વેચવાનું, પણ કાયદો આપણે હાથમાં લેશું નહીં. આપણે હજી એકવાર જાહેરાત કરી દઉં, 3 વાગ્યે હરાજીની શરૂઆત કરશું. હરાજી થવા દેવાની, ભાવ યોગ્ય ન લાગે તો આજે ઊભું રાખી દેવું, કાલે વેચશું, પરમદી વેચશું. કારણ કે હમણાં નવી આવક મગાવવાની નથી. આજે જે કઈ કદાચ થોડું ઘણું નીકળી ગયું હોય આવે એ જ. બાકી જ્યાં લગી આ જીરો ન થાય ત્યાં લગી નવી જાહેરાત મગાવવામાં આવશે નહીં. રેડી ભાઈ બધાય? હાલો, જય જવાન, જય કિસાન, જય સહકાર. રેડી? આભાર.